સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લામાં ધર્મ પરિવર્તનના આક્ષેપોને લઈને ચકચાર મચી છે. પેગિયા ગામની એક પરિણીત અને ગર્ભવતી મહિલાએ 4 શખ્સો સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. ફરિયાદ મુજબ મહિલાની તેની મરજી વિરુદ્ધ ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ મામલેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ વિડીયો પોલીસને પણ સોંપવામાં આવ્યો હોવાની પણ માહિતી સામે આવી છે. મહિલાએ ફરિયાદમાં મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ, મારપીટ, અંગત વિડીયો વાયરલ કરવાની ધમકી આપી, બ્લેકમેલ કરવા અને જાનથી મારી નાખવાની ધમકી સહિતના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરિયાદમાં અખ્તર શાહ, રજબ શાહ, ફકીર સહિત 4 શખ્સોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહિલાની ફરિયાદના આધારે ધાનેરા પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. હાલ વાયરલ વિડીયોની હકીકત, તેમાં દર્શાવવામાં આવેલી ઘટનાઓ અને ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આ મામલે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે. બનાસકાંઠાના ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘ હવે સરકાર સામે આંદોલનનો માર્ગ અપનાવવાની તૈયારીમાં છે. પાલનપુરના ચંડીસર ખાતે ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોની મળેલી બેઠકમાં આગામી દિવસોમાં મોટા પાયે આંદોલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ સબસિડી સહિત 15 વર્ષ બાદ ટ્રેક્ટર રિન્યુ કરાવવાના ખર્ચ સહિતના વિવિધ પ્રશ્નોને લઈને સરકાર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવામાં આવ્યો છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જેને લઈને હવે બનાસકાંઠાના અંદાજે 10,000 ખેડૂતોને સાથે રાખીને આંદોલન કરવાની તૈયારી કરવામાં આવી છે. ખેડૂતોએ સરકાર પર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સાથે વિવિધ યોજનાના લાભ અપાવવામાં ઓરમાયું વર્તન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખાસ કરીને બટાકા સબસિડીનો લાભ જિલ્લાના ખેડૂતોને ન મળે હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત મગફળી બિયારણ ખરીદી સબસિડી યોજનાના લાભથી પણ બનાસકાંઠાના ખેડૂતોને બાકાત રાખવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યો છે. ભારતીય કિસાન સંઘનું કહેવું છે કે ખેડૂતોની લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓ અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી. હવે ખેડૂતો પોતાના હક અને વિવિધ સરકારી યોજનાઓના લાભ માટે સંગઠિત થઈને સરકાર સામે લડત આપવાના મૂડમાં છે. જિલ્લાના ભારતીય કિસાન સંઘના કાર્યકરો અને હોદ્દેદારો ચંડીસર મિટિંગ કરી હતી. મિટિંગમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા ઉપર સરકાર ઓરમાયું વર્તન કરી રહી છે. અમે વારંવાર બટાકાની સબસિડી માટે માગણી કરી, પરંતુ હજી સુધી સબસિડી આપી નથી. બીજા પણ ઘણા એવા પ્રશ્નો છે કે મગફળીના બિયારણની ખરીદીમાં પણ બનાસકાંઠાને બાકાત રાખ્યું હતું, બીજા જિલ્લાઓને આપી હતી. એટલે ઘણી બધી બાબતોમાં અમારા જિલ્લામાં ઓરમાયું વર્તન થઈ રહ્યું છે. ટપક અને ફુવારામાં પણ અમે 7 વર્ષે 70% થી 90% સબસિડીની માગણી કરી છે. અને ટ્રેક્ટરમાં 15 વર્ષે ટ્રેક્ટર સ્ક્રેપ ન કરવાનો મુદ્દો જ્યારે આવ્યો કે ભાઈ ખેડૂતનો ટ્રેક્ટર તો 30 વર્ષ સુધી પણ ચાલે, તો ફરીથી એમાં 50,000 રૂપિયા સુધીનો ખર્ચ કરી અને એનું રિન્યુ કરાવવાની વાત છે. તો 50,000 ખર્ચ કેવી રીતે ખેડૂત કરી શકે? આ બધા મુદ્દાઓને લઈને આજે ખૂબ ગહન ચર્ચા થઈ અને આવનાર 1 માસની અંદર ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા જિલ્લો 10,000થી પણ વધારે સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ અને સરકારને રજૂઆત કરશે અને મોટું આંદોલન કરવાના મૂડમાં છે. વાવથરા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આસાસણ ગામની સીમમાં ગંજીપાનાથી 3 પત્તીનો હાર જીતનો જુગાર રમતા 8 ઈસમોને એલસીબી વાવથરાની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ રૂપિયા 29,050 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરાની સૂચના મુજબ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત એલસીબી વાવથરાના પીઆઈ એપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે અસાસણ ગામની સીમમાં શ્રવણજી ઉર્ફે મસાજી જોરાજી ઠાકોરના ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ખુલ્લી જગ્યામાં 9 ઈસમો ગેરકાયદેસર રીતે અને વગર પાસ પરમિટે આર્થિક ફાયદા માટે 3 પત્તીનો હાર જીતનો જુગાર રમતા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસે કાર્યવાહી દરમિયાન 8 ઈસમોને ઝડપી પાડ્યા, જ્યારે 1 ઈસમ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો અને સ્થળ પરથી રૂપિયા 29,050નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં શ્રવણજી ઉર્ફે મસાજી જોરાજી ઠાકોર, ગણપતભાઈ લાલાભાઈ ઠાકોર,
જવાનજી ઉર્ફે બકુલ ચતરાજી ઠાકોર, દોલાભાઈ મેરાજભાઈ માજીરાણા, અરવિંદજી ચેનાજી ઠાકોર, અશોકભાઈ મોહનભાઈ વજીર, કૃપાલસિંહ કાળુસિંહ વાઘેલા અને લાલજીભાઈ કુરાજી જોશી પકડાયેલા 8 ઈસમ તથા નાસી ગયેલા 1 ઈસમ મળી કુલ 9 ઈસમો સામે થરાદ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગરમાં થયેલા નકલી દારૂકાંડ બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી છે. ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલી છાપરી બોર્ડર પર હથિયારધારી પોલીસ દ્વારા સઘન વાહન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. છાપરી બોર્ડર પરથી પસાર થતી ખાનગી લક્ઝરી બસો, ગુજરાત એસટી નિગમની બસો, રાજસ્થાન પરિવહન નિગમની બસો સહિત વિવિધ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા વાહનોની ડિક્કી ખોલીને તપાસ કરવામાં આવી રહી છે, તેમજ બસોમાં મુસાફરોના સામાનની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સરહદી વિસ્તારમાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અથવા તો શંકાસ્પદ સામગ્રીની હેરફેર અટકાવવા પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. બોર્ડર પર પોલીસની વધારાની તૈનાતી અને સઘન ચેકિંગના પગલે વાહન ચાલકો અને મુસાફરોમાં પણ સતર્કતા જોવા મળી રહી છે. તો બીજી તરફ વાહન ચાલકોએ પોલીસની આ તપાસ ઝુંબેશને આવકારી છે. ભાવનગરની ઘટનાને પગલે ગુજરાત રાજસ્થાન સરહદ પર પોલીસની આ કાર્યવાહીથી सुरक्षा व्यवस्था વધુ કડક બનાવવામાં આવી છે. गुजरात में 1 नंबर पुलिस काम कर रही है इस टाइम. एक एक चीज का बारीकी से जांच चल रही है और अच्छी से सुनवाई हो रही है और फुल डिसिप्लिन में. કચ્છ જિલ્લાના નખત્રાણા નજીક આવેલા એક સ્ક્રેપ યાર્ડમાં પાર્ક કરેલા લોડિંગ વાહનની ડીઝલ ટાંકીમાં અચાનક વિસ્ફોટ થતા ચકચાર મચી ગઈ હતી. બ્લાસ્ટ બાદ વાહનમાં આગ ભભૂકી ઉઠતા ઘટનામાં કુલ 4 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ વિસ્ફોટ બાદ વાહનમાં લાગેલી આગની ઝપેટમાં 2 લોકો ઘટના સ્થળે જ આવી ગયા હતા અને તેમના કરુણ મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે અન્ય 2 બાળકો ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન બંને બાળકોના પણ મૃત્યુ થયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત એલસીબી અને એસઓજીની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. વિસ્ફોટ કયા કારણસર થયો અને ડીઝલ ટાંકીમાં બ્લાસ્ટ કેવી રીતે થયો તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 4:30 આસપાસ કોટડા જડોદર વિસ્તારમાં મુફતનગર વિસ્તારમાં 4 વ્યક્તિના દેહાંત થવાની સમાચાર પ્રસિદ્ધ થયેલા, જે બાબતે અમે સ્થળ તપાસ પોલીસ સાથે હાજર રહીને તપાસ કરતા તો એક છોટા હાથીના એન્જિનમાં કોઈ વિસ્ફોટ થવાને કારણે પ્રાથમિક દ્રષ્ટિએ એમના અવસાન થવાની ધ્યાનમાં આવેલ છે. આ બાબતે પોલીસ તથા એફએસએલની कार्यवाही चालू में है. त्यारबाद ख्याल आवशे कि क्या कारणसर आ बनाव बनेल छे. यहाँ पर एक जो लोकल कबाड़ी का काम करते हैं मोहम्मद कुंभार और नूर मोहम्मद कुंभार, 2 भाई, वो आसपास की फेरी के बाद में अपने घर पे यहाँ पे आए और फिर अपना जो छोटा हाथी पीछे खड़ा है उससे सामान उतार रहे थे और उतारने के दौरान ही एक ब्लास्ट हुआ. ब्लास्ट के कारण उन दोनों की घटनास्थल पर ही मौत हो गई और उनके आस पास में ही जो 2 बच्चे थे उनको भी तात्कालिक हॉस्पिटल ले गया, जहां उनकी भी मृत्यु हुई. अभी फॉरेंसिक क्राइम सीन जो अधिकारी हैं उनकी स्थल की विजिट बाकी है, वो करने वाले हैं. इसके बाद एक एक्सप्लोजिव स्पेशलिस्ट की भी विजिट की जाएगी और इसको जांच का पूरा ख्याल रखा जाएगा कि विस्फोट का कारण क्या है. ભાવનગરમાં સર્જાયેલા નકલી દારૂકાંડની ઘટનામાં મૃત્યુઆંક વધીને 13 થયો છે. ગત રાત્રિથી આજે સવાર સુધીમાં વધુ 2 લોકોના મોત થતા સમગ્ર ઘટનામાં મૃત્યુઆંક 13 પર પહોંચ્યો છે. મળતી માહિતી મુજબ ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ 63 લોકો સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા, જેમાંથી 46 લોકો સારવાર બાદ સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. હાલમાં સરટી હોસ્પિટલ 3 અને ખાનગી હોસ્પિટલમાં એક વ્યક્તિ મળી કુલ 4 લોકો સારવાર હેઠળ છે. સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી એક વ્યક્તિની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. નકલી દારૂકાંડ બાદ તંત્રને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ તથા જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે.